बोलिए भागवत भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। जगन्नाथ महादेव की जय। रामचंद्र भगवान की जय। कुलदेवी मात की जय। श्री बोडिया हनुमान जी महाराज की जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने माता पिता की जय। सत्य सनातन धर्म की जय। हरि ओम। नमः पार्वती पतये हर हर महादेव। गजाननं भूतगणाधिसेवितम् कपितजम्बुफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वर पादपङ्कजम्। या देवी सर्वभूतेषु माणिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे मृत्युंजय महादेव त्राहि मां शरणागत। जन्म मृत्यु जरा व्याधि पीडितं देवराज सेव्यमान पावनादिपङ्कजम् व्यालयगणसुतरमेन्दु शेखरं कृपाकरम् नारदादियोगिवृन्द वन्दितं दिगम्बरम् काशिकापुरादिनाथ कालभैरवं भजे। अतुलितवरधामं हेमशैलाभदेहं दनुजवनकृशानं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपति प्रियभक्तं वातजातम् नमामि। लोकाभिरामं रणरङ्गधीरम् राजीव
राजीवनेत्रम् रघुवंशनाथम् कारुण्यरूपं करुणातरङ्गम् श्रीरामचन्द्र शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। राजीव नयनधरे धनुषायक भगवतीपति बंधन सुखदायक मंगल भवन अमंगल हारी मंगल भवन अमंगल हारी प्रभु दशरथ अजीर बिहारी जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा आके जुगपद कमल मनावा जास कृपा निर्मल मति पाऊं। महावीर बिनवऊ हनुमान महावीर बिनवऊ हनुमान राम जस जस आप प्रणव पवन कुमार खलबल पावक ज्ञान घन सूरदयागर बसहि राम सरचापधर बसहु राम शरचापधर। श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय
રામ જય રામ જય જય રામ શ્રી 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 રામ જય રામ જય જય રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય 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 જય રામ બોલીએ રામચંદ્ર ભગવાન કી જય શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આગળ કથા સંભળાવે એમાં પ્રલય કાળના સમુદ્રમાં સત્યવ્રત મનુનું અને સપ્તર્ષિઓનું અને ઔષધિઓનું જે રક્ષણ કર્યું, એક કલ્પ સુધી બ્રહ્માની રાત્રિ રહી, જે સત્યવ્રત છે અને કલ્પના અંતે પણ જેનો નાશ થતો નથી. સત્યવ્રત મનુએ ભગવાન મત્સ્યનારાયણની સ્તુતિ કરી. હવે એની કથા આવે છે. તત્ર રાજ ઋષે કશ્ચિન્નામ્ના સત્યવ્રતો મહાન નારાયણ પરો તપ્યત તપઃ સલિલાશન. હે પરીક્ષિત, તે સમયે એક સત્યવ્રત નામનો રાજા, ભગવત પરાયણ, જેને રાજા કહેવો તો ખોટું કહેવાય, પણ રાજર્ષિ કહેવું પડે, માત્ર પાણી પી અને તપ કરી રહ્યો હતો. આ તે જ સત્યવ્રત આ વર્તમાન મહાકલ્પમાં વિવસ્થાન એટલે કે સૂર્યના પુત્ર શ્રાદ્ધદેવના નામે વિખ્યાત થયા અને ભગવાને તેમને વૈવસ્ત મનુ બનાવ્યા. એકદા કૃતમાલામ કુવર્તો જલતાર્પણમ તસ્યા જલ્યદુકે કાચી ફરે કાપ્ય પદ્ય. એક દિવસ તે રાજા કૃતમાલા નદીના જળની અંદર તર્પણ કરી રહ્યો હતો. તે સમયે
તેની અંજલિના જળમાં એક માછલી આવી. શુકજી કહે છે કે ભારત દ્રવિડ દેશના રાજા પરીક્ષિત, તે રાજાએ આ માછલીને પાણીમાં પાછી છોડી દીધી. એટલે આ માછલી છે ને વાચા ફૂટી અને અત્યંત કરુણા ભર્યા સ્વરે રાજા સત્યવ્રતને કહ્યું, તમાસાતિ કરુણમ મહાકારુણિકમ રૂપમ યાદોભ્ય જ્ઞાતિ ધાતિભ્યો દીનામાદિનવત્સલ કથમ વિસૃજસે રાજન પીતામસ્મિન સરે જલે. હે રાજન, તમે કરુણામય છો. તમે જાણો છો કે આ જળમાં મારા કરતા મોટા જળચર પ્રાણીઓ છે. તમે મને આ પાણીમાં મૂકી, એ જળચર પ્રાણીઓ છે એ મને ખાઈ જશે, મારો નાશ કરશે. હું તેના ભયથી વ્યાકુળ છું. મને શા માટે જળમાં પાછી મૂકી દો છો? રાજા સત્યવ્રતને ખબર નથી કે ભગવાને પોતાના ઉપર અનુગ્રહ કર્યો છે અને સ્વયં ભગવાન છે એ મત્સ્યના રૂપમાં આજે આ રાજાની પાસે આવ્યા છે. રાજા જાણતો નથી. રાજા સત્યવ્રત આ માછલીને બચાવવાના પ્રયાસો કરે છે. પ્રેમથી પોતાના જળના પાત્રમાં માછલીને પધરાવે અને પોતાના આશ્રમમાં પરત ફરે. હવે આશ્રમમાં એક રાત્રિ વિતાવી ત્યાં આ મત્સ્ય છે એ કમંડળમાં ન સમાય એવડું મોટું થયું. આ માછલી મોટી થઈ ગઈ. એટલે રાજા પાસે પોતાને રહેવા માટેની જગ્યા આ માછલી થઈ માગણી કરે કે ભાઈ મને આ કમંડળ નાનું પડે છે, મને હજી આના કરતા મોટી જગ્યા હોય એમાં તમે મૂકો. કમંડળમાંથી કાઢીને માટલામાં મૂકી. માટલામાં મૂક્યા પછી બે ઘડી પછી માટલું પણ નાનું પડવા લાગ્યું. ફરીથી માંગણી રાજાને કહે છે કે હે રાજર્ષિ, મને આ જગ્યા નાની પડે છે, હજી મને મોટી જગ્યા આપો. એટલે રાજાએ સરોવરની અંદર મૂકી. થોડી વારમાં સરોવર પણ નાનું પડવા લાગ્યું. એટલે ફરી મત્સ્ય રાજાને કહે છે કે હે રાજન, હું જળચર પ્રાણી છું, મને જળ જોઈએ, હજી મોટી જગ્યા જોઈએ. એટલે રાજાએ આ લીલા મત્સ્યને સમુદ્રમાં છોડી મૂક્યો. ત્યારે ભગવાન ફરી રાજાને કહે છે કે હે રાજન, આ સમુદ્રની અંદર મોટા મોટા મગરમચ્છો રહે છે, એ મને ખાઈ જશે, માટે તમે મને સમુદ્રમાં ન છોડો. આવી મત્સ્ય નારાયણની મધુર વાણી સાંભળી રાજા છે એ મોહમુગ્ધ થઈ ગયો અને પૂછવા લાગ્યો કે હે મત્સ્ય, અરે હે માછલીનું રૂપ ધારણ કરનાર અને મારા મનને મોહિત કરનાર, આપ કોણ છો? આપ એક જ દિવસની અંદર 400 કોષ જેટલું રૂપ ધારણ કરો છો, તો આપ કોણ છો? આ શક્તિ બીજા જળચર પ્રાણીની નથી. આપ સાક્ષાત સર્વના અંતર્યામી અવિનાશી હરિ છો. આમ રાજા પ્રાર્થનાના રૂપમાં પૂછે છે. શુકદેવજી પરીક્ષિતને કહે છે ભગવાન પોતાના અનન્ય પ્રેમી ભક્તોને અત્યંત પ્રેમ કરે છે. આપણે ભગવાનને થોડોક પ્રેમ કરીએ ને સાચા હૃદયથી, તો આપણા કરતા એ 10,000 ગણો પ્રેમ કરે છે. શું કામ? આપણને આપણા દીકરાનો દીકરો કેટલો વાલો લાગે? આપણે કહીએ છીએ ને કે વ્યાજ વાલો લાગે મુદ્દલ કરતા.
આપણે દીકરાના રૂપની વાત કરીએ છીએ કે દીકરાનો દીકરો છે દાદાને ખૂબ વાલો લાગે, તો આપણે કોણ છીએ? આપણે ભગવાનના અંશ છીએ. તો એને આપણે થોડો પ્રેમ કરીએ તો એ 10,000 ગણો પ્રેમ કરવા તૈયાર છે. પણ આપણી પાસે શુદ્ધ નિર્મળ ચોખ્ખો પ્રેમ નથી. આપણી પાસે સ્વાર્થ ભરેલો પ્રેમ છે. એટલે ભગવાન આપણાથી દૂર છે. અહીંયા આ જગતના સ્વામી મત્સ્ય પોતાના પ્રિય એવા મધુર શબ્દથી રાજાને કહે છે કે અંતના પ્રલયકાલીન સમુદ્રમાં વિહાર કરવા માટે તમને જે કહ્યું હતું, હે સત્યવ્રત, આજથી 7મા દિવસે આ ભૂરલોક વગેરે ત્રણેય લોક, ભૂરલોક, ભૂવરલોક ને આ ત્રણેય છે એ જળમાં ડૂબી જશે. ત્યારે મારી પ્રેરણાથી તમારી પાસે એક નૌકા આવશે અને તે સમયે તમે સમસ્ત પ્રાણીઓ, સૂક્ષ્મ શરીર, સપ્તર્ષિઓ સહિત એ નૌકામાં આરૂઢ થજો અને સાથે સાથે તમામ ધાન્યના બીજ લઈ લીજો. જ્યારે પ્રલય થાય ને, આ પૃથ્વીમાંથી કંઈ ન બચે, ત્યારે આવું બને છે. તે સમય ભયંકર વાવાઝોડું ભૂકશે. ત્યારે તમને બચાવવા હું આ જ સ્વરૂપમાં, નૌકાના સ્વરૂપમાં મત્સ્ય બનીને આવીશ. તમારી નૌકાને વિચરણ કરાવતો રહીશ અને તે સમય દરમિયાન તમે પરબ્રહ્મ શું છે તેનું જ્ઞાન આપીશ. આટલું કહીને પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. પ્રભુના કહેવા મુજબ બધું ભેગું કરી રાજા રાહ જોવા લાગ્યો, પ્રભુનું ચિંતન કરવા લાગ્યો. ખરેખર સમય આવી ગયો. પ્રલય થયો, નૌકા આવી, સૌ એમાં આરૂઢ થયા અને ત્યાં મત્સ્ય નારાયણ છે પ્રગટ થયા. બોલીએ મત્સ્ય નારાયણ ભગવાન કી જય. વાસુકી નાગ પણ લાવ્યા, જેનાથી આ નૌકાને બાંધી છે અને પ્રભુએ નૌકા ખેંચી છે. આ સત્યવ્રત છે, પ્રભુને પ્રાર્થના કરે છે, તમ ત્વામહં દેવવરં વરેણ્યં પ્રપદ્યૈષં પ્રતિબોધનાય. આપ દેવોના આરાધ્ય દેવ, પરમ પૂજ્ય પરમેશ્વર છો. હું આપની પાસેથી જ્ઞાન પામવા આપના શરણે આવ્યો છું. તો આપની મધુર વાણી દ્વારા મારા હૃદયની ગ્રંથિઓ છે એને છેદી નાખો, તમારા સ્વરૂપને પ્રગટ કરો. એ રાજા પરીક્ષિત આમ પ્રાર્થનાથી સંતુષ્ટ, આ પૂર્ણ પુરુષોત્તમ, એમણે રાજાને સમુદ્રમાં વિહાર કરતા આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો, જેને મત્સ્ય પુરાણ કહેવામાં આવે છે. પછી જ્યારે પાછલા પ્રલયનો અંત થયો અને બ્રહ્માજી નિંદ્રામાંથી જાગ્યા, ત્યારે ભગવાને હયગ્રીવ અસુરને હણી તેની પાસેથી વેદો લઈ બ્રહ્માજીને આપ્યા અને પ્રભુની કૃપાથી આ રાજા સત્યવ્રત આ કલ્પમાં વૈવસ્ત મનુ થયા. આટલી કથા કરી અને અષ્ટમ સ્કંદ છે એને વિરામ આપ્યો. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતે સ્વભાવ કરુણ્યાત્ય સકલં પરસ્મૈ નારાયણીયેતિ સમર્પયામિ સદા શિવાયેતિ સમર્પયામિ. ગુરુર્વર્ધે ત્યક્તરાજ્યો વ્યચરદનુવનમ પદ્મ પદભ્યામ પ્રિયાયા પાણી સ્પર્શા ક્ષમાભ્યામ રુજિત પદહૃદો યો હરીન્દ્રાનુજાભ્યામ
સુખદેવજી રાજા પરીક્ષિતને કથા સંભળાવી કે મનુ મહારાજના એક પુત્રનું નામ છે શર્યાતી, તેની દીકરીનું નામ છે સુકન્યા. નામ એવા ગુણ છે, ઘણાએ નામ પાડ્યું હોય ઘરમાં શાંતાબેન, અને ઉપર લખ્યું હોય શાંતિ સદન. ઘરવાળાને જઈને પૂછો તો ખબર પડે કેટલા વેલણના ઘા ખાધા છે. બારીઓના કાચ ફૂટી ગયા, આપણને એમ થાય કે છોકરાઓ ક્રિકેટ રમતા હશે ને બોલ વાગીને ફૂટી ગયા છે. ઘરવાળાને પૂછીએ કે આ ભાઈએ વેલણા ચૂકવ્યા ને એમાં આ કાચ ફૂટી ગયા છે. નામ એવા ગુણ હોવા જોઈએ. ભાઈને નામ હોય હસમુખ, અને સદાય હોગ્યું મોઢું લઈને જ બેઠું હોય. એટલે નામ એવા ગુણ હોવા જોઈએ. નામ શર્યાતીની દીકરી સુકન્યા, સુકન્યા નામ એવી જ એ પોતે ગુણ વાળી છે. હવે એક વખત રાજા વનની અંદર જાય છે સર્વે સખીઓ સાથે. આ સુકન્યા છે એ પણ જાય છે. ત્યાં ચવન ઋષિ તપ કરી રહ્યા છે. એટલે પેલા મેં કીધું ને કે કળિયુગ એટલા માટે સારું છે કે ક્ષણવાર પણ જો ભગવાનની ભક્તિ થઈ જાય તો ભગવાનની પ્રાપ્તિ થાય. બાકી સતયુગ, દ્વાપર અને ત્રેતા એમાં હજારો વર્ષ સુધી ઋષિમુનિઓ તપ કરવા બેસે, રાફડો થઈ જાય તો પણ ભગવાન મળે કે નહીં એ નક્કી નહોતું. આ ચવન ઋષિ તપમાં બેઠા છે, રાફડો થઈ ગયો છે, ખાલી માત્ર 2 આંખો ચળકે છે. સુકન્યા છે એ ઋષિની બાજુમાંથી પસાર થઈ. ચળકતા 2 પદાર્થો જોયા. એને જ્ઞાન નથી લાંબુ કે આમાં કોઈ ઋષિ તપ કરી રહ્યા છે. બાજુમાં દેશી બાવળ હતો, એમાંથી 2 સૂળ લીધી અને જે ચળકતા પદાર્થો હતા એમાં આ સૂળ છે એને ઘોંચી દીધી. સૂળના ઘોંચાતા લોહીની ધારા વછૂટી. સુકન્યા ગભરાઈ ગઈ. અરર, મારાથી અજાણતા શું થઈ ગયું? ગભરાઈ ગઈ છે, કોઈને વાત નથી કરી. પણ અજાણતા અપરાધ થાય તો પણ એનો સજા મળે છે. કોઈને વાત ન કરી. બધા રાજ્યમાં આવે પણ અચાનક શું થયું? ઋષિનો અપરાધ થવાથી આખા નગરને જલંધરનો રોગ લાગુ પડ્યો. અચાનક આવું થવાથી રાજાએ વિચાર્યું, પેલા કોઈને રાજા એમ નામ બનાવવામાં ન આવતા. અત્યારે આપણે ગમે એને મત દઈને રાજા બનાવીએ છીએ. એની પાસે નથી હોતું રાજ્યનું જ્ઞાન, સત્તાને કેવી રીતે ચલાવી એનું જ્ઞાન નથી હોતું. માત્ર હુકમ કરતા આવડે. આપણા ધર્મને કેવી રીતે આગળ લઈ જવો એની પણ એને ખબર નથી હોતી. આવા રાજાઓને આપણે રાજા બનાવીએ છીએ. પેલા રાજા જે બનતો ને એને સૌથી પહેલા ગુરુના ગ્રહે ભણવા માટે મોકલવામાં આવતો. એટલે સૌથી પહેલા એને શાસ્ત્રો શીખવાડવામાં આવતું અને પછી એને શસ્ત્રોની વિદ્યા આપવામાં આવતી. અને આ હું ઘણી વખત કહી ચૂક્યો છું. સત્યનારાયણની કથામાં છેલ્લો શ્લોક તુંગધજો મહારાજો ભગવાનનો પ્રસાદ નહોતો લીધો. ગોવાળિયાઓ કથા કરતા હતા અને ભગવાનનો પ્રસાદ ન લીધો, ભગવાનનો પ્રસાદ માથે ન ચડાવ્યો અને અપમાન કરીને જતો તો રસ્તામાં. એટલે એને વિચાર એવા કે એકાએક મારું બધું નાશ પામ્યો. એટલે એવા ખરાબ વિચાર પોતાને આવવા લાગ્યા. એટલે એને વિચાર્યું કે મને મારા ખરાબ વિચાર આવે છે, મારાથી કંઈક ભગવાનની ભૂલ થઈ હોવી જોઈએ. એ જ રીતે અહીંયા રાજા શર્યાતીને કે આ અચાનક મારા નગરમાં બધા જ દુખી થાય એનું કોઈ કારણ, કોઈ સંતનું હૃદય દુભાયું હોવું જોઈએ. બધાને પૂછવામાં આવ્યું, કોઈની પાસેથી કોઈ ઉત્તર ના મળ્યો. આખરે પોતાની દીકરીને પૂછવામાં આવ્યું કે બેટા, તારાથી કઈ ભૂલ થઈ છે? સુકન્યા પોતાની ભૂલને કબૂલ કરે છે. હા પિતાજી. રાજા રાફડા પાસે આવે છે, માફી માંગે છે, રડી પડે છે અને કહે છે કે અજાણતા મારી દીકરીએ તમારો અપરાધ કર્યો છે.
તમારા નેત્રો છીનવી લીધા છે, પણ હું આપને વચન આપું છું કે આજથી એ મારી દીકરી આપ અંધની લાકડી બનશે. આપની સાથે મારી દીકરીનું હું લગ્ન કરું છું. સુકન્યાએ પણ પોતે સ્વીકાર કર્યો. એક અંધ અને વૃદ્ધ એવા પતિનો સ્વીકાર કર્યો, એક ચિત્તે પતિની સેવા કરી છે. સુકન્યાના પતિવ્રતથી પ્રસન્ન થઈ દેવોના વૈદ્ય ત્યાં અશ્વિની કુમાર આવ્યા. એમણે ચ્યવન ઋષિને યૌવન પાછું આપ્યું અને ત્યારથી આપણે શિયાળામાં ચ્યવનપ્રાશ ખાઈએ છીએ કે જેથી આપણે યુવાન રહીએ. સુકન્યાના કારણે પિતા શર્યાથી તર્યા, તેમ પુત્ર સુપુત્ર થાય તો એક કુળતરે પણ દીકરી જો સારી હોય તો એ મોસાળ પોતાનો પિયર પક્ષ અને પતિનો પક્ષ આમ ત્રણ કુળને તારે. મનુના બીજા પુત્રનું નામ છે નભગ. નભગમાંથી નાભાગ થયા. નાભાગ એ પિતૃભક્ત છે. નાભાગ ગુરુના ગૃહે ભણવા ગયા. પાછળથી બધા ભાઈઓએ બધો ભાગ પાડી લીધો. ભણીને પાછા આવ્યા. પૂછ્યું કે મારા ભાગમાં શું આવ્યું? તો કે તારા ભાગમાં પિતા આવ્યા. નાભાગે કોઈ વિરોધ નથી કર્યો કે મારે સંપત્તિ નથી જોતી, મારી સાચી સંપત્તિ છે મારા મા બાપ છે. એ તો રાજી થઈ ગયા. મોટા ભાઈ, પગે લાગુ છું, તમે મને બહુ મોટો ઉપકાર કર્યો, તમે મને સારો ભાગ આપ્યો. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. પાસે રાખે એ જ પોતાના, ભલે સંતાન હોય 14. પાસે રાખે એ જ પોતાના, ભલે સંતાન હોય 14. એમાંથી મીઠું કોક જ નીકળે, બાકી બધા કડવા નીકળે કાગડા. 10 દીકરા હોય તો એ 10 નો સંભાળી શકે અને 10 હરખા ન હોય. 3 હોય કે 4 હોય એમાંથી એક જ દીકરો એવો હોય કે જેને મા બાપની કદર હોય. બાકીના શરમના માર્યા હાચવતા હોય, સમાજની બીકથી હાચવતા હોય. પણ એ કસોટી કરવી હોય તો ક્યાં ખબર પડે? તો કે વધારે વધારે મા બાપ કોના ઘરે રોકાવા માટે પ્રયત્ન કરે છે. ત્યારે સમજી લેવું એ દીકરો જેને હાચવે છે, બાકીના તો વારા કરે છે. આપણા એક મા બાપને આપણે સાચવી શકતા નથી અને વૃદ્ધાશ્રમમાં કેટલા બધા હોય છે, એ લોકોને ધન્યવાદ દેવો પડે. આ ગઢપણ છે ત્યાં એ લોકો નહીં એવી ચેષ્ટા કરતા હોય, છતાં પણ એનું સંચાલન કરનાર એને ધન્યવાદ છે કે આ વૃદ્ધનું કોઈ નથી, છતાં એ લોકો તો સાચવે છે. આ નાભાગ છે, એને પિતાની સેવા કરી. જેના ભાગમાં કાંઈ નહોતું આવ્યું, છતાં એને પિતાની સેવા કરી તો એના ઘરમાં સોનાના વાસણો થયા. આ તાકાત છે આપણા પિતૃઓની. આ નાભાગ છે, એને ત્યાં અમરીશ થયા. આ અમરીશ ભગવાનના પરમ ભક્ત છે. રાજા અમરીશે એકાદશીનું વ્રત છે, બીજે દિવસે પારણા કરવા જાય. એમાં દુર્વાસા ત્યાં આવ્યા. સારું થયું આપ પધાર્યા. હું જમીશ પણ પહેલા જરા સંધ્યા કરી આવું. આમ દુર્વાસા અમરીશને કહીને નીકળી ગયા. દુર્વાસા જપ કરતા તન્મયતામાં ગરકાળ થઈ ગયા. સમયનો ખ્યાલ નથી રહ્યો. હવે આ બાજુ બારસનો થોડો ભાગ છે, એ બાકી છે. એટલે રાજાને એમ થયું હું પારણા કરી લઉં, નહીતર મારા વ્રતનો ભંગ થશે. પણ ઋષિને જમાડ્યા પહેલા મારાથી કેમ જમાય? એટલે રાજાએ એક ચમચી પાણી પી અને પારણા કર્યા. સાંજ પડી અને ઋષિ દુર્વાસા જાગ્યા. એકદમ યાદ આવ્યા. રાજાએ કીધું આટલું બધું મોટું? જરા સમાધિ લાગી ગઈ હતી. તે જમી લીધું?
ના, જમ્યો નથી, પણ જળપાન કરી અને મારું વ્રત છે એનું ઉત્થાપન મેં કર્યું છે. દુર્વાસા એટલે ક્રોધનું ઝાડું. શિવાંશ શિવનો જ અવતાર છે. એકદમ જટા ખોલી કૃત્યા પ્રગટ કરી. એ કૃત્યા જ્યાં રાજાને મારવા જાય ત્યાં સુદર્શન ચક્ર પ્રભુએ મોકલ્યું અને એને કૃત્યાને મારી નાખી. અને સુદર્શન ચક્ર દુર્વાસાની પાછળ પડ્યું. જ્યાં જ્યાં દુર્વાસા જાય ત્યાં ચક્ર પાછળ પાછળ જાય. ભગવાન વિષ્ણુની પાસે જઈ અને દુર્વાસા પ્રાર્થના કરે કે પ્રભુ બચાવો. તો કે હું બચાવવા વાળો કોણ? તું જેને મારવા માટે તત્પર થયો તો એવા પરમ ભક્ત અંબરીશના શરણમાં જા, એ તને બચાવશે. અંબરીશની પાસે આવે, ચક્ર અટકી જાય. અંબરીશ ફરીથી દુર્વાસાનું સ્વાગત કરે, પૂજન કરાવે, ચક્ર શાંત થયું. આ દુર્વાસા આશીષ આપી રજા માંગે છે. રાજા કહે છે કે આપને જમાડ્યા સિવાય મારાથી જમાય નહીં. આ ચક્ર કેટલું 1 વર્ષ ફર્યું દુર્વાસાની પાછળ, અને 1 વર્ષ સુધી રાજા અંબરીશ આ દુર્વાસાની રાહમાં જમ્યો નહોતો. આને નિષ્ઠા કહેવાય છે. આ રાજાની નિષ્ઠા હતી. દુર્વાસા એટલે ભગવાન શિવનો અંશ. આ લીલા માત્ર ને માત્ર અંબરીશનું મહાત્મ્ય વધારવા માટે ભગવાને કરી હતી. ભગવાને આ ચરિત્ર વડે બતાવ્યું કે કદાચ હું ભગવાનનો અવતાર લઈ દુર્વાસા બનીને આવ્યો છતાં મારું કંઈ ન ચાલ્યું. ભક્તની આગળ મારે ઝૂકી જવું પડ્યું. અહમ ભક્ત પરાધીનો ય સ્વતંત્ર ઇવ દ્વિજ. એકાદશીમાં ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે અને તેથી શ્રી હરિનું સ્તોત્ર આપણે પણ સાથે મળીને ગાઈએ. જે કોઈ આ એકાદશીના દિવસે આ હરિ સ્તોત્રનો જો પાઠ કરે તો એને ઉત્તમ ફળ મળે છે. આપણે બધા એકાદશી કરતા હોઈએ છીએ, પણ આ સંસ્કૃતમાં છે. યુટ્યુબમાં તમે નાખશો કે એકાદશીનું હરિ સ્તોત્ર એટલે તમે સાંભળી શકશો, બોલી નહીં શકો તો પણ. જગજ્જાલપાલમ ચલત ગંધમાલમ શરચંદ્રભાલમ મહાદૈત્યકાલમ નભો નીલકાયમ દુરાવારમાયમ સદમા સહાયમ ભજેહમ સદંબોધિવાસમ ગલત પુષ્પહાસમ જગત્સિંહ નિવાસમ શતાદિત્યભાસમ ગદાચક્રશસ્ત્રમ લસત પીલવસ્ત્રમ અસસ્તારુવસ્ત્રમ ભજેહમ ભજેહમ ભજેહમ. થોડા જ શ્લોકો છે, આપણે બધા નથી લીધા, પણ એકાદશી કરી હોય તો આ સ્તોત્ર અવશ્ય સાંભળવું. મને મારા નાનપણનો સમય યાદ છે. એકાદશી હોય એટલે પ્લોટના બધા જ બહેનો એકાદશીનું મહાત્મ્ય સાંભળવા માટે આવતા. પાટલો નાખી કંકુની ડબ્બી મૂકીને હું બેસતો. દરેક બહેનો મને ચાંદલો કરી પોતાની પાસે જે હોય એ લઈને આવતા. કોઈ ઘઉં લઈને, કોઈ બાજરો લઈને, કોઈ ચોખા લઈને, કોઈ લોટ લઈને, કોઈ લીલું શાક થયું હોય તો શાક લઈને આવતા અને એ અર્પણ કરતા. એ મહાત્મા વાંચ્યા પછી 4-5 ધોળ છે, કીર્તન છે કરતા. એ સત્સંગ વિસરાય કેવું હોય. એકાદશીનો મહિમા મોટો એ મુખે કહેવાનો જાય રે. એકાદશીનો મહિમા મોટો
મહિમા મુખે કહ્યો ન જાય રે એકાદશીનો ભાવ થકી જય વિષ્ણુને ભજતા કરતા એકાદશી વ્રત રે ભાવ થકે વિષ્ણુને અંતકાળે તો વૈકુંઠ જાતા અંતકાળે તો વૈકુંઠ જાતા વેદ પુરાણ ના માર્ગે રે એકાદશીનો મહિમા મોટો એકાદશીનો મહિમા મુખે કહ્યો નવ જાય રે એકાદશીનો મહિમા મોટો વ્રત કરતા ઈ તો વિષ્ણુને ગમતા હો દુઃખ દારિદ્ર્ય એના ટળતા રે વ્રત કરતા ઈ તો વિષ્ણુને ગમતા હો હે દુઃખ દારિદ્ર્ય નાટડતા રે આયુષ્ય સઘળી એની પૂરી થાતી આયુષ્ય સઘળી એની પૂરી થાતી સ્વયં પ્રભુને મળતા રે એકાદશીનો મહિમા મોટો એકાદશીનો મહિમા મોટો મુખે કહ્યો નવ જાય રે એકાદશીનો મહિમા મોટો નાનો હતો ત્યારે વર્ષો પહેલા ચિત્તલના જ વતની એવા પ્રફુલ્લ દવે અને એ ઉપેન્દ્ર ત્રિવેદી અરવિંદ ત્રિવેદી એ બધાને લઈને એને ચિત્તલમાં એક મોટો પ્રોગ્રામ કરેલો સવારના પોરમાં એને બરોબર તે દિવસે એકાદશી હતી અને આ ભજન એને એકાદશીનો મહિમા મોટો ગાયો હતો એટલે ઘણી વખત મને યાદ આવે ને પાછું ભૂલાઈ જાય યાદ આવે ને પાછું ભૂલાઈ જાય પણ છેલ્લી હરિદ્વારની કથા કરી ત્યાર પછી મને આ ભજન યાદ આવ્યું એટલે વળી પાછું યુટ્યુબ પરથી લીધું અને ઉતાર્યું પણ એક એક શબ્દો ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ ધન્ય એકાદશી એકાદશી કરીએ તો ગજ સુખ પામીએ. આ આજે સાંભળેલું છે આજના બાળકને આ સાંભળવા નથી મળતું એ એટલું અતિશય કર્ણપ્રિય હોય એ ઉજીમાન અંબામાન દિવાળીમાન ગોદાવરીમાન જેકુમાન એટલા સરસ મીઠા રાગથી ગાતા હતા નહીં સંગીત નહીં કાંઈ નહીં છતાં પણ એટલું બધું મીઠું લાગતું હતું કારણ માત્ર ને માત્ર એનો ભાવ એનું હૃદય શુદ્ધ હતું અને અત્યારે હવે શું થયું છે દેખાદેખી વધી ગઈ છે મને આવડે છે હું ગાઉં એટલે એનો ભાવ નથી હવે આ વંશની અંદર આગળ જતા એક દિવ્ય રાજા થયા આ મનુ મહારાજના એક પુત્રનું નામ છે ઇક્ષ્વાકુ એના વંશમાં આગળ જતા માંધાતા થયા
તેની 50 કન્યાને સોબરી ઋષિ પરણ્યા. આ વાસનાનો વિસ્તાર બહુ મોટો હોય છે. જે કંદમૂળ ખાવા વાળા છે એને પણ જો આ વાસના લાગુ પડતી હોય તો હું ને તમે તો હવે તો નામ એટલા બધા જે ફાસ્ટ ફૂડ આવી ગયા છે, આપણને નામય નથી આવતા, એટલું બધું ખાવાનું બની ગયું છે. ઉપરાંત એ બધી વસ્તુ ભેગી કરીને બનાવવામાં આવે તો આ શરીરને માફક આવે એમ છે કે નહીં એની આપણને ખાતરી નથી, છતાં યુટ્યુબમાં જોઈ અને બેનો આજે રસોડામાં બનાવવા મળે છે. કારણ કે ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જેને તમે ભેગી કરો ને તો આ શરીરને નડતર રૂપ થાય, પણ હવે એવી તો કોઈને પડી નથી. અને બજારમાં આપણે ખાવા જઈએ એમાં વડાપાઉં, દાબેલી, હવે ઈ વડા કેટલા દિવસના પડતર તેલમાં તળેલા છે એની ખબર છે? આ શરીરમાં કચરો શા માટે નાખવો જોઈએ? આ શરીર એના માટે નથી. પીઝા, બર્ગર, ચીલી પનીર, હવે દૂધ આપણા ગુજરાતમાં પૂરું થાય એટલું ગુજરાતમાં બનતું નથી. હવે દૂધ માણસને પૂરું મળતું નથી, એમાં ચીલી આ પનીર બનાવવું ક્યાંથી? આ ચીજ બનાવવી ક્યાંથી? આ બધું ડુપ્લિકેટ છે. આ ઘણા બધા રોગો મને ને તમને થવા માંડ્યા એની પાછળનું કારણ છે કે આપણો ખોરાક બગડ્યો છે. મૂળ કથાની વાત કરીએ કે કંદમૂળ ખાવા વાળા ઋષિ મુનિઓ છે એને પણ જો વાસના છોડતી ન હોય તો મને ને તમને કેવી રીતે છોડી શકે? આપણે તો શું શું નથી ખાતા, આપણે કઈ બાકી નથી રાખતા. અને એમાંય પાછી પેલી બધી ગુટકાઓ, તુલસી, માણેકચંદ ને હવે તો નવા નવા નીકળ્યા છે. બીજી તો સ્વર્ગની સીડી, ગોટે ગોટે ગૌદાન. ભગવાન આટલું રૂડું શરીર આપ્યું છે, કરવા જેવા જે કામ છે એ કરીએ. આ બધું છૂટી જાય તો ખૂબ સારું. હું આ બધામાંથી પસાર થઈ ચૂક્યો છું. હું એવું નથી કહેતો કે હું સત્યવાદી છું. હું મસાલા ખાતો તો, મારા જેટલું તો કોઈ ખાતું પણ નહીં હોય. એક એવો સમય હતો કે માણેકચંદ મળતી ત્યારે આખા દિવસની 50 થી 60 માણેકચંદ હું એકલો ખાઈ જતો, એક દિવસમાં ખાઈ જતો. પણ છૂટતાય વાર ન લાગી. સ્કૂટર લઈને અમદાવાદ જતો તો ધંધોકાથી 10 માણેકચંદ લીધી, 2 મોઢામાં નાખી અને શું નફરત થઈ, 8 ખીચામાં પડી હતી, ફેંકી દીધી અને મોઢામાં હતી એ પણ પાણી પીને કોગળો કરી નાખ્યો. ત્યાર પછી કોઈ દિવસ એ વસ્તુ મોઢામાં નથી નાખી. પછી ક્યારેક ક્યારેક સુરેશ તમાકુ ખાતો હતો તો ઈ વશરામભાઈ, વશરામનાથજી પરસાલા, એમની દીકરીના લગ્ન અને મંડપ ઉપર આપ સૌ જાણો છો કે લગ્ન વાંચવા માટે હું 1 કલાક લેતો. દીકરીના વિશે સમજાવી બધાને રડાવી દીધા, ખુદ હું પોતે પણ રડ્યો. એમાં જાનમાં આવેલા 2 બહેનો જે ઉંમરલાયક હતા એ ત્યાં બેઠા હતા. એ કે વાહ દાદા તો કેવું પડે, આટલું સરસ લગ્ન સમજાયું. એમાં સુરેશ કોટડિયા, લવાભાઈનો સોરો નીકળ્યો. મેં કીધું એ સુરેશ થોડીક ખવડાય, મને કે મારી પાસે સમય નથી દાદા, તારે ચોળવી હોય તું ચોળીને ખાઈ લે. એટલે મેં ત્યાં ચોળવાનું ચાલુ કર્યું ને એટલે ઓલા જે દાદીમાં બેઠા હતા ને વખાણ કરે કે આ રોયો ખોટો છે, આ તમાકુ ખાય છે. હવે એ મેં સાંભળ્યું એટલે મેં કીધું આ આપણને લાયક નથી. તરત ને તરત ચોળેલી તમાકુ સુરાને આપી દીધી. મેં કીધું આલે આ તારી હાટું ચોળી દી. એટલે વળી પાછા ઓલા દાદીમાં અત્યારે કીધું કે એ નથી ખાતા, આ તો એને તો ઓલાને ચોળી દીધી. એટલે આ ત્યાર પછીથી બધું કીધું આપણે જે જગ્યાએ છીએ ત્યાં આપણને આ વસ્તુ શોધે નહીં. એટલે આપણે બધાએ ભેગા મળીને ગામમાંથી બીજું કોઈ બંધ કરે કે ન કરે, પણ આ વિજય દાદા માવા બંધ કરવાના છે. તમે ગામના ગોર છો, તમને તમારે લોકોને સુધારવાના હોય, તમે પોતે માવો ખાવ ત્યાં સુધી તમે કોને ના પાડી શકશો? ઘરવાળા કંટાળી જાય બિચારા, પણ ધણી આગળ બિચારા બહેનોનું કઈ ચાલે નહીં, શું કરે?
એટલે ધીમે ધીમે મૂકો, પણ મૂકી દેજો. બીજું કઈ નહીં. બીજી કથા ગામમાં થાય ને ત્યારે તમારે માવા ન હોવા જોઈએ. મૂળ કથામાં આવીએ કે કંદમૂળ ખાવા વાળાને પણ જો વાસના છોડતી ન હોય તો મારે તમને કેમ છોડે. આ વંશમાં આગળ જતા ત્રિશંકુ રાજા થયા અને પછી હરિશ્ચંદ્ર થયા. બાપ બેટાનું દાણ જ માંગે, સ્મશાન ભૂમિની મોજા, એકલી ઊભી અવધની નાય, ઊભી અવધની નાય. બાપ બેટાનું દાણ જ માંગે, બાપ બેટાનું દાન જ માંગે, સ્મશાન ભૂમિની મોજા, એકલી ઊભી અવધની નાય, એકલી ઊભી અવધની નાય. રાણી હતી તે દાસી બની છે, દાસ થયો છે કુમાર, દાસ થયો છે કુમાર. સત્યને કારણે હો સત્યને કારણે ત્રણે વેચાણા, કાશી નગરને દ્વાર, એકલી ઊભી અવધની નાય. આ દેશને માં શું કામ કેવો પડે? આ દેશનું મહત્વ શા માટે દુનિયા આખીમાં વધારે છે? સંગીત ચાલુ જ રાખજો. આ દેશના એવા રાજાઓ થઈ ગયા છે, જગ વિખ્યાત હરિશ્ચંદ્ર રાજા. એની ખ્યાતિ દિવસે દિવસે વધવા લાગી. એટલે વિશ્વામિત્રને એમ થયું કે આટલો બધો સત્યવાન છે, કસોટી કરું. વિશ્વામિત્ર રાજા હરિશ્ચંદ્રની પાસે આવે કે સત્યના કારણે તું બધું છોડી શકે? તો કે હા. વિશ્વામિત્રએ બધું હરી લીધું. રાણી હતી તે દાસી બની, દાસ થયો છે કુમાર. સત્યના કારણે કાશી નગરની અંદર આ ત્રણેય વેચાઈ ગયા. વેચાણા પછી હરિશ્ચંદ્ર છે એને કેવી નોકરી સ્વીકારી. આ દેશનો એક રાજા, વિચાર કરો, સ્મશાનની અંદર ડાકુ બનીને ઊભો છે. કોઈ માણસ અંતિમ સંસ્કાર કરવા આવે અને એની પાસે એ ચિતા ખડકવાનું છે, મહેનતાણું લેવાનું હોય, એના માટે થઈને ડાકુ બન્યો છે સ્મશાન. આ દેશનો રાજા સત્યના માટે. झूठ जीत्યું ના હતી ને સત્ય હાર્યું ના કદી, તો એ મથામણ જીતવાની झूठ શકતું ના તજી. અસત તમ નાશ કરવા સત્ય સળી એક જ બની. સત્ય હશે તમારી પાસે તો કોઈ દિવસ તમને કોઈ નહીં હરાવી શકે. આખરે ઈશ્વરને તમારી સામે આવવું પડશે. ત્રણેય વેચાણા છે. ઓઢણી ફાડી લાશને ઓઢાડી, ચૂમી લીધી બે ચાર લાલાને, ચૂમી લીધી જાયા ઉપર હો ઊભી જનેતા, આભને ડોલાવન હાર, એકલી ઊભી અવધની નાય.
દીકરો રોહિત છે એ કોઈને ત્યાં બગીચામાં માળી તરીકે રહ્યો છે. બગીચામાં સફાઈ કામ કરતા રોહિતને સર્પદંશ થયો. સર્પદંશ થતા એનું મૃત્યુ થયું છે. માને ખબર પડી, કામવાળાને, ત્યાંથી કામ છોડી પોતાના દીકરાની પાસે જાય. માં જોવે છે તો મૃત હાલતમાં પડ્યો છે દીકરો. આજ ભારત વર્ષના એક રાજા અને એનો એક દીકરો દાસ બનીને સેવા કરે ને એ મૃત્યુ પડ્યો છે, મૃત્યુ થઈ ગયું છે, એનું લાશ પડી છે. એને કાંધ આપનાર કોઈ નથી, છતાં એને સત્ય નથી છોડ્યું. રડતા રડતા માએ આજ પોતાના દીકરાની લાશને ખભે નાખી છે. આ દેશ એટલે મહાન છે, એમ નામ નથી. ખભે લાશ નાખીને માં સ્મશાનમાં આવે, ઓઢાડવા માટે ખાબડ નથી. ઓઢણી પોતાની ફાડીને લાશને ઓઢાડી પોતાના દીકરાના ગાલ ઉપર ચૂમિયો લઈ લીધા. આ દેશ આર્ય રાણી, હે મારા દીકરા, છાયા ઉપર ઊભી જનેતા આપ ડોલી જાય, છતાં એને સત્યને છોડ્યું નથી. અગ્નિ સંસ્કાર કરવો છે, બળતી શૈયામાંથી એક ઈંધણું લાવી પુત્રની પાલનહાર, પુત્રની ફૂંક મારીને સળગાવે પણ સળગે નહીં લગાર, એકલી ઊભી અવધની નાર, એકલી ઊભી અવધની નાર. દાણ દીધા વિના દાહન દેતે પાછળ થયો પડકાર, પાછળ થયો પડકાર. સામે જુએ તો સ્વામી પોતાનો, સામે જુએ તો સ્વામી પોતાનો, આ તાણી ઉભો તલવાર, એકલી ઊભી અવધની નાર, એકલી ઊભી અવધની નાર. ચિતા ખડકી છે, માથે પોતાની ઓઢણી ફાડી ખાપણ તરીકે ઓઢાડી છે અને અગ્નિ સંસ્કાર કરવા અગ્નિ આપે બાજુમાં ચિતા હળગતી, એમાંથી એક લાકડું લઈ અને આ દીકરાની ચિતાને સળગાવવા માટે જ્યાં જાય ત્યાં પાછળથી પડકાર થયો, હે કોણ છે? દાણ દીધાવેલા તારા દીકરાનું આ દહન નહીં થઈ શકે, અંતિમ સંસ્કાર નહીં થઈ શકે. રાણી પાછે વળીને જોવે તો આહા, તલવાર તાણીને પોતાનો સ્વામી ઊભો છે, સ્વામીનાથ. હા, તારો સ્વામી સાધો, પણ તારા દીકરાનું દહન કરવું હોય તો તારે દાન આપવું પડશે. આ દેશનો આ રાજા એટલા માટે ભારત મહાન છે.